નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં વ્યસ્ત શ્રેણિક એટલે શું અને વ્યસ્ત શ્રેણિક પ્રાથમિક પ્રક્રિયાઓ પરથી કેવી રીતે શોધવું એ જોયું. ઓકે, ચલો તો આપણે થોડુંક રિવાઇઝ કરી જઈએ કે પ્રાથમિક પ્રક્રિયા પરથી વ્યસ્ત શ્રેણિક, પહેલાં તો વ્યસ્ત શ્રેણિક એટલે શું, તો કે શ્રેણિક ચોરસ શ્રેણિક એ માટે એવો કોઈ બીજું ચોરસ શ્રેણિક શોધો બી કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય, એટલે કે એબીનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આઈ થાય અને બીનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આઈ થાય. તો એવું આપણે બી શોધવાનો છે. તો આજે આ બી છે એ આપણું શું છે, તો કે વ્યસ્ત શ્રેણિક છે. કોનો? એનો વ્યસ્ત શ્રેણિક કહી શકાય છે. બરાબર. પછી એના બે પ્રમેય જોયેલા છે આપણે. વ્યસ્ત શ્રેણિકને એ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે અને પેલો પ્રમેય છે કે કોઈ પણ વ્યસ્ત શ્રેણિક, કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આપણે શોધીએ તો એક માત્ર એક જ વ્યસ્ત શ્રેણિક મળે, એટલે કે તે અનન્ય મળશે આપણે. બરાબર. તો ચલો આપણે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા શેના વડે દર્શાવાય અને એનો પ્રમેય જોયો. જેમ આપણે ડેશ એટલે પરિવર્તિત શ્રેણિક, જ્યારે બે ગુણાકારમાં શ્રેણિક આપેલા હોય ત્યારે અંદર આપીએ ત્યારે બંનેની જગ્યા બદલે છે, એવી જ રીતે અહીંયા જ્યારે આપણે કોઈ પણનું વ્યસ્ત શ્રેણિક મેળવીએ, કોનું? તો કે એબીનો ગુણાકાર હોય એનું વ્યસ્ત શ્રેણિક મેળવીએ તો જ્યારે વ્યસ્ત શ્રેણિક અંદર આપીએ ત્યારે બંનેની જગ્યા બદલી જશે, એટલે કે એના બરાબર જવાબ આવશે બીનો વ્યસ્ત શ્રેણિક ઇન્ટુ એનો વ્યસ્ત શ્રેણિક. બરાબર. તો આ રીતે આપણે પ્રમેય નંબર 3 અને 4 અને વ્યસ્ત શ્રેણિક શું છે એ જોયું. હવે તો કે પ્રાથમિક પ્રક્રિયાઓ પરથી આપણે વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધી શકાય એ પણ બે દાખલાઓ આપણે એના જોઈ લીધેલા છે. બરાબર. ચલો કેવી રીતે શોધી શકાશે થોડુંક રિવાઇઝ કરી જઈએ કે આપણે એ બરાબર શું લખી શકીએ, આઈ ઇન્ટુ એ લખી શકીએ. હવે એ શ્રેણિક છે એમાં ફેરફાર કરી, પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી ફેરફાર કરવાનો છે ને એને આઈ બનાવવાનું છે. હવે હું આ શ્રેણિકમાં ફેરફાર કરીશ એટલે ઓટોમેટિક અહીંયા આઈ શ્રેણિકમાં પણ ફેરફાર થશે. એનું કારણ છે કે ડાબી સાઈડ તમે કોઈ પણ સંખ્યા હોય કે શ્રેણિક હોય એમાં સરવાળો બાદબાકી ગુણાકાર કે કાંઈ પણ ફેરફાર કરો એટલે એ ડાબી સાઈડ, જમણી સાઈડ જે શ્રેણિક હશે એમાં પણ ફેરફાર થશે. પણ અહીંયા તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે એમાં હું ફેરફાર કરીશ એટલે આઈ બનશે, તો એવી રીતે જે ફેરફાર અહીંયા કરીશ એ ફેરફાર અહીંયા થશે એટલે કોઈ બીજું શ્રેણિક મળશે, તમને કંઈક નવું જ શ્રેણિક મળશે. બરાબર. અને ઇન્ટુ એના તો એ જ રહેશે. તો જે આ નવો શ્રેણિક મળે છે એને આપણે એ ઇન્વર્સ કહીશું. બરાબર. તો એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે, આઈ મળે છે. તો આપણે જે અહીંયા આઈમાંથી જે ફેરફાર કરી, પરિવર્તન કરી અને જે નવો શ્રેણિક મળશે એને આપણે વ્યસ્ત શ્રેણિક કહીશું. ઓકે. ચલો તો હવે આના પરથી આપણે દાખલો સ્વાધ્યાય જે 3.4 આપેલું છે એનો પેલો દાખલો આપણે કરી લીધેલો છે કાલે. ઓકે. ચલો આજે બીજો દાખલો જોઈ લઈએ. શું કીધું છે એમાં કે જો શ્રેણિક એ આપેલું હોય તો એના માટે એ ઇન્વર્સ શોધો. પરિવર્તનને ડેશ કહેવાતું, ધ્યાન રાખજો ને, અહીંયા ઇન્વર્સ છે. ઇન્વર્સ એટલે શું, તો કે વ્યસ્ત શ્રેણિક શોધો. ઓકે. ચલો જોઈ લઈએ. તો કે આપણે અહીંયા સૌથી પહેલાં શું કરશું, સ્તંભની પ્રક્રિયા લેશો તમે કે હારની? પ્રાથમિક પ્રક્રિયાઓ કરવાની છે, પણ હારમાં પણ કરી શકીએ અને સ્તંભમાં પણ કરી શકીએ. બરાબર. તો તમે હારવાળી પ્રક્રિયા કરશો કે સ્તંભવાળી, બંનેનો જવાબ સરખો જ આવશે. હારવાળી પ્રક્રિયા કરશો અને સ્તંભવાળી પ્રક્રિયા કરશો એનાથી જે એ ઇન્વર્સ મળશે એ સમાન જ મળશે. બરાબર. ચલો તો આપણે હારવાળી, બને ત્યાં સુધી હારવાળી પ્રક્રિયા કરવી. પેલી કરશો તો પણ કંઈ પ્રશ્ન નહીં થાય, પણ બને ત્યાં સુધી હારવાળી પ્રક્રિયા કરશો તો તમને થોડુંક ઇઝી પડશે. બરાબર. ચલો અહીં શું કરશું આપણે, પ્રાથમિક હારની પ્રક્રિયાઓ પરથી ચલો અહીંયા થોડુંક લખવું જરૂરી છે કે આપણે હારની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. ચલો પછી એ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ. એ શું છે આપણી પાસે, 2 1 1 1. આઈ શું છે આપણી પાસે, આઈ એટલે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એટલે શું, વિકર્ણના શ્રેણિક 1 1 અને એના સિવાયના 0 ઇન્ટુ એના એ. હવે આ જે આપણી પાસે આઈ છે, સોરી એ શ્રેણિક છે, એ શ્રેણિકને આઈમાં ફેરવીશ. આઈ એટલે શું, તો કે આમાં મારે ફેરવવાનું છે 1 0 0 1. આ એકમ શ્રેણિકમાં આ એ શ્રેણિકને લાવવાનું છે. તો ચલો શરૂઆત કરીએ પહેલા ઘટકથી કે એકમ શ્રેણિક બનાવવું હોય તો એનો પહેલો ઘટક 1 હોવો જોઈએ. અને અહીંયા કેટલા મળે તમને, 2 આપેલો છે રકમમાં. તો આપણે 2ને મારે 1 બનાવવું છે. તો કેવી રીતે હું કરીશ, આ જે 2 આંકડો છે મારે એને 1 બનાવવું છે. તો ઘણી બધી પ્રક્રિયાનો ઉપયોગ, આપણી પાસે જે 3 પ્રક્રિયાઓ છે એમાંથી તમે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો. પેલી પ્રક્રિયા કે આને હું 2 વડે ભાંગું, આ પેલી હારને 2 વડે ભાંગું. આ એક ઘટકમાં તમે ફેરફાર કરશો એટલે ઓટોમેટિક આ ઘટકમાં પણ ફેરફાર થશે. કેમ? કારણ કે આ પ્રાથમિક હારની પ્રક્રિયા છે. હાર આખી લેશો, અહીંયા મારે 1 જોઈએ છે તો અહીંયા 1 બનાવવા માટે હું જે કરીશ અહીંયા પણ તમારે કરવું પડશે.
ઓકે, તો આને બે રીતે સોલ્વ કરી શકાય. જુઓ, બે પ્રક્રિયાનો ઉપયોગથી આને 1 બનાવી શકાય. પેલી મેથડ શું છે તો કે આને હું 2 વડે ભાંગી નાખું. આને 2 વડે ભાંગીશ એટલે 1 બની જશે અને મારે ત્યાં 1 જોઈએ છીએ. એટલે કે આમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ થશે 1 બનાવવા માટે તો કે બીજી પ્રક્રિયા. કોઈ પણ હારને k વડે ભાંગો, સોરી k વડે ગુણો. તો એ k છે એ 3 પણ હોઈ શકે ને 1/3 પણ હોઈ શકે. બરાબર. ચલો, તો આને 2 વડે ભાંગું તો મને આ એટલે કે 1/2 વડે ગુણીશ આ હારને તો મને 1 થઈ જશે. ચલો, બીજી પ્રક્રિયા, બને ત્યાં સુધી અપૂર્ણાંક સંખ્યા ઓછી આવે. બરાબર. જેમ કે હું અહીંયા લખીશ કે r1 છે એને 1/2 વડે ગુણો અને પછી એને r1માં જ ફેરફાર થશે. ફેરફાર થતો એ પ્રક્રિયા અહીંયા લખવામાં આવે છે. આ પ્રક્રિયા કરીશ એટલે અહીંયા 1/2 આવશે, અહીંયા 1/2 આવશે, આખી હારમાં પેલી હારમાં 1/2 આવશે. એટલે કે અપૂર્ણાંક ઘટકો આપણે અહીંયા મળશે. એટલે બને ત્યાં સુધી અપૂર્ણાંક ઘટકો ન આવે એવું કંઈક વિચારવાનું. બરાબર. કારણ કે એનું સરવાળો બાદબાકી કરવું છેલ્લે શ્રેણિક સુધી પહોંચાડવું અઘરું પડે અપૂર્ણાંક આંકડાઓને. બરાબર. એટલે જુઓ, અહીંયા હું બીજી પ્રક્રિયા પણ કરી શકું. એક આ પ્રક્રિયા કરી શકું કે પેલી હારને 1/2 વડે ગુણું જેથી અહીંયા 1 બની જાય. બરાબર. બીજી કઈ પ્રક્રિયા તો કે આને 1 વડે ગુણીને આમાં ઉમેરવું. ઉમેરાશે તો નહીં, કારણ કે અહીંયા મારે 1 જોઈએ છીએ. બાદ તો થાય નહીં, આપણે બાદ કરવાવાળી કોઈ પ્રક્રિયા જ નથી. ત્રીજી પ્રક્રિયા આપણી પાસે હારની છે. શું છે? કોઈ પણ એક શ્રેણિકને એક હારને કોઈ k વડે ગુણીને બીજામાં ઉમેરો. પણ જો અહીંયા -1 વડે ગુણું, આ એકને હું -1 વડે ગુણું પછી આમાં ઉમેરીશ એટલે એકને -1 વડે ગુણીશ એટલે -1 થશે અને એને 2માં ઉમેરીશ એટલે 2 - 1 એટલે 1 મળી ગયું. એટલે બીજી પ્રક્રિયા કઈ થશે તો કે r2ના ઘટક જે છે એને -1 વડે ગુણી અને r1માં ઉમેરીશ એટલે ફેરફાર કઈ પ્રક્રિયામાં થશે? r1માં. એટલે આ પ્રક્રિયા પણ આપણે કરી શકીએ છીએ. આ પ્રક્રિયા કરવાથી તમને અપૂર્ણાંક આંકડાઓ મળશે અને આ પ્રક્રિયા કરવાથી તમને પૂર્ણાંક આંકડાઓ મળશે. બને ત્યાં સુધી શ્રેણિકના પૂર્ણાંક આંકડાઓ મળે એવું કરવાનું. બરાબર. ચલો, તો આપણે બીજી પ્રક્રિયા કરશું. આપણે અપૂર્ણાંક આંકડાઓ લાવવા નથી એટલે હું બીજી પ્રક્રિયા કરીશ. બીજી પ્રક્રિયા માટે પહેલાં તો આપણે લખવું પડશે. કઈ પ્રક્રિયા કરશું તો કે આ હારને -1 વડે ગુણી આમાં ઉમેરીશ એટલે -1 વડે ગુણ એટલે -1 આમાં ઉમેરીશ એટલે 2માંથી 1 જાય તો 1. મારે આને 1 બનાવવા હતા ને બની જશે. એટલે હું કઈ પ્રક્રિયા કરીશ તો કે બીજી હારને -1 વડે ગુણી પેલી હારમાં ઉમેરો અને ફેરફાર કયા હારમાં થશે તો કે જેમાં ઉમેરીએ એમાં ફેરફાર થાય. એટલે r1 આપણે પહેલાં લખશું. ચલો, આ પ્રક્રિયા આપણે લખી નાખી તો આપણે એ પ્રક્રિયાને અમલમાં મૂકી દઈએ. બરાબર. અહીંયા બીજી હારમાં કોઈ ફેરફાર નહીં થાય. કેમ? કારણ કે એમાં ગુણવાનું છે, ઉમેરવાનું નથી. હવે બીજી હારને એટલે કે -1 વડે ગુણો એટલે -1 એને આમાં ઉમેરવું એટલે મને 1 મળશે. આને -1 વડે ગુણીશ એટલે -1 એને આમાં ઉમેરીશ એટલે મને 0 મળશે. આને -1 વડે ગુણીશ એટલે 0 એને આમાં ઉમેરીશ એટલે 1 રહેશે. આને -1 વડે ગુણીશ એટલે -1 એને આમાં ઉમેરીશ એટલે -1 મળશે. ચલો, પેલી પ્રક્રિયા કરવાથી આપણે પેલો ઘટક મળી ગયો છે 1. હવે બીજો ઘટક જોઈએ છે મારે 0. બીજો ઘટક કયો જોઈએ? નીચે જવાનું. બરાબર. અહીંયાથી આપણે ક્યાં જવાનું? આ ઘટક મેળવવાનું, પછી આ મેળવવાનું, પછી આ મેળવશું. બરાબર. ચલો, મારે 0 બનાવવું છે. કોને? આ 1ને. તો 1ને મારે 0 બનાવવું છે. કેવી રીતે 0 બનાવાશે તો કે આને 1 વડે ગુણી -1 વડે ગુણીને આમાં ઉમેરવું. હારની પ્રક્રિયાઓ છે એટલે હારનો જ ઉપયોગ કરવો પડશે. એટલે અલ્ટરનેટ તમે હાર એક બીજી લઈ અને ઉમેરી બાદ કરો એટલે તમને મળી જશે. જુઓ કેવી રીતે તો કે આને -1 વડે ગુણી. કેમ -1 વડે ગુણ્યા? કારણ કે -1 વડે ગુણીશ નહીં તો આને આમાંથી બાદ કરવા પડશે અને બાદવાળી આપણી પાસે એકઈ ક્રિયાઓ છે નહીં. એટલે હું શું કરીશ? આને -1 વડે ગુણી એને આમાં ઉમેરો એટલે 1 - 1 એટલે 0 બની જશે. બરાબર. ચલો, તો આપણે કઈ પ્રક્રિયા કરશું હવે તો કે પેલી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરો અને બીજી હારમાં ફેરફાર થશે એટલે આપણે અહીંયા બીજી હાર લખશું, r2 લખશું. બરાબર. ચલો, કરી નાખીએ ફેરફાર. પહેલાં આવી રીતે કાઉન્સ બનાવી દેવા એટલે આડું ન આવે. r1માં ગુણવાનું છે એટલે r1માં કોઈ પ્રકારના ફેરફાર થશે નહીં, ફેરફાર થશે r2માં. એટલે હું r1 લખી નાખું 1 0 1 -1. ચલો, આને -1 વડે ગુણો એટલે -1 એને આમાં ઉમેરીશ એટલે 0. આને -1 વડે ગુણો એટલે 0 એને આમાં ઉમેરીશ એટલે 1. આને -1 વડે ગુણો એટલે -1 એને આમાં ઉમેરીશ એટલે -1. આને -1 વડે ગુણો એટલે +1 -+ +1 એને આમાં ઉમેરીશ એટલે 2 મળી ગયા.
ચલો પેલું 1 મળી ગયું, પછી 0 મળી ગયું, પેલું 1 મળી ગયું, પછી 0 મળી ગયું. હવે હું 1 બનાવીશ તો ઓટોમેટિક 1 તો અહીંયા બનેલું જ છે, જુઓ છે ને. ચલો તો 1 તો બનેલું છે. હવે હું 0 બનાવીશ તો 0 પણ ઓટોમેટિક અહીંયા બની ગયું છે. આપણે જે પ્રક્રિયાઓ કરી છે એમાં ઓટોમેટિક આ વસ્તુ આવી ગઈ છે. એટલે આ આપણું એકમ શ્રેણિક I બની ગયું. તો આ આપણું શું થશે? ઇન્વર્સ થશે ને ઇન્ટુ એ આપેલું છે. તેથી હું શું કહી શકું અહીંયા? તેથી એ ઇન્વર્સ બરાબર શું મળ્યું આપણે? 1 - 1 - 1 2. આપણે એ ઇન્વર્સનો જવાબ મળી ગયો, બરાબર. કારણ કે અહીંયા એની બાજુમાં જે આ હશે એ આપણું શું હશે? એ ઇન્વર્સ હશે. ઓકે, તો આ રીતે આપણે કોઈ પણ કક્ષાનો ચોરસ શ્રેણિક, અત્યાર સુધી આપણે 2x2 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય એનું આપણે એ ઇન્વર્સ શોધ્યું. હવે આપણે 3 કક્ષાનો પણ શોધી શકીએ, પણ પહેલાં આપણે 2 કક્ષામાં થોડીક હજુ પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર. એમાં પ્રેક્ટિસ થઈ જાય તો તમને તમારી જાતે બીજા દાખલાઓ 2x2 કક્ષાના આવે તો એનું ઇન્વર્સ કેવી રીતે શોધવું એ તમને ખબર પડી જાય. ઓકે, ચલો આપણે થોડીક હજુ આની પ્રેક્ટિસ કરી લઈએ. ચલો હવે આપણે 10મો દાખલો જોઈ લઈશું. આપણે પહેલો ને બીજો, પહેલો આપણે કાલે કર્યું, બીજો આપણે અત્યારે કર્યું, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, આટલા બધા જ જે શ્રેણિક આપેલા છે એ 2x2 કક્ષાના શ્રેણિક છે. જે તમારે આજે જાતે હોમવર્કમાં કરવાના છે, બરાબર. તો આજનું હોમવર્ક શું છે? દાખલા નંબર 3, 4 એટલે કે 3 થી લઈ અને 9 સુધી બધા જ દાખલાઓ હોમવર્ક કરવાના છે. હોમવર્કમાં એ ઇન્વર્સ મેળવવાનું છે, બરાબર. એટલા માટે હોમવર્કમાં આપું કે તમારે પ્રેક્ટિસ થાય, બરાબર. તમે પ્રેક્ટિસ કરો, ક્યાં ભૂલ પડે છે એ ભૂલને ધ્યાનમાં લ્યો અને ભૂલ બીજી વખત તમારી પાસે ન થાય એ વસ્તુ ધ્યાનમાં રાખી અને બધા જ દાખલાઓ પ્રેક્ટિસ કરશો એટલે તમને એ ઇન્વર્સ શોધતા આવડી જશે, બરાબર. ચલો આપણે હજુ એક દાખલો 2x2નો પ્રેક્ટિસ કરી લઈએ. 10મા નંબરનો શું કહેવા માગે છે? જુઓ કે એ બરાબર આપ્યું છે તો એ ઇન્વર્સ શોધો. તો આપણે શું કરશું? પહેલાં આપણે લખશું કે અહીં પ્રાથમિક હારની પ્રક્રિયા, કોની? હારની પ્રક્રિયા પરથી, ચલો એટલે કે એનો ઉપયોગ કરીએ છીએ. પ્રથમ પ્રાથમિક હારની પ્રક્રિયા પરથી શું લખી શકીએ? એ બરાબર I ઇન્ટુ એ. એ શું છે આપણી પાસે? 3 - 4 - 1 2. I શું છે? 1 0 0 1 ઇન્ટુ એ. એને આપણે એમ જ રાખશું, બરાબર. ચલો આ એ શ્રેણિક છે એને આપણે શું બનાવશું? I બનાવશું. I એટલે શું? 1 0 0 1. તો સૌથી પહેલાં આપણે 1 બનાવશું, પહેલા ઘટકને. તો પહેલો ઘટક 3 છે અને મારે જોઈએ 1, બરાબર. તો હું શું કરીશ? જુઓ તો કે આ 3ને 1 બનાવવું હોય તો 2 પ્રક્રિયા છે. આ પેલી હારને 1/3 વડે ગુણો એટલે 3 3 ઉડી જશે ને 1 બની જશે. હવે બીજી પ્રક્રિયા જોવો જોઈએ, યાદ કરવો જોઈએ. કોઈને ગુણાકાર કરી અને ઉમેરતા આપણે 1 મળે છે કે નહીં? તો કે આને -1 વડે ગુણીશ તો +4 થઈ જશે, અને પછી આમાં ઉમેરીશ તો 7 થશે. આને +1 વડે ગુણીશ તો -4 રહેશે, અને પછી આમાં ઉમેરીશ તો -1 રહેશે, અને આપણે જોઈએ +1. તો આપણે શું કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરશું? 1/3 બનાવવાનો ઉપયોગ કરીએ, બરાબર. એટલે કે આપણે ગુણશું. પેલી હારને હું 1/3 વડે ગુણીશ એટલે 3 3 ઉડી જશે અને 1 વધશે, બરાબર. હવે જો અહીંયા તમે આ કરશો તો તમને ઇઝી પડશે કે આને 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે -1 વધશે. પણ એ માઇનસ તો હું પાછું તમે બીજી પ્રક્રિયા કરી અને માઇનસ વડે તમે કરી શકો છો કે -1 વડે ગુણતા, બરાબર. એટલે બને ત્યાં સુધી અપૂર્ણાંકવાળા જે અપૂર્ણાંક કઈ વસ્તુ ગુણવાની હોય ને જ્યાં સુધી શક્ય બને ને ત્યાં સુધી નહીં ગુણવાનું. કારણ કે અપૂર્ણાંક આંકડાઓ અહીંયા આવશે ને તો તમને સરવાળા બાદ બાકી ગુણાકાર કરવું અઘરું પડી જશે, બરાબર. એટલે બને ત્યાં સુધી અપૂર્ણાંક આંકડાઓ લેવા નહીં. બાકી જ્યારે શક્ય ન હોય ત્યારે આપણે અપૂર્ણાંક લેવા જ પડશે આંકડાઓ, બરાબર. ચલો જોઈ લઈએ બીજી પ્રક્રિયા થાય કે નહીં. તો કે હા, આને હું 1 વડે ગુણું એટલે -4, એને આમાં ઉમેરીશ એટલે -1 વધશે. મારે તો +1 જોતા હતા અને મળ્યા -1. કંઈ વાંધો નહીં, વળી પાછી બીજી પ્રક્રિયા કરીશ, બરાબર. પણ અત્યારે હું કઈ પ્રક્રિયા કરું છું? તો કે બીજી હારને આને આમ જ લખી નાખું. કઈ પ્રક્રિયા થશે અહીંયા? તો કે બીજી હારને -1 વડે ગુણી પેલી હારમાં ઉમેરો. તો ફેરફાર કઈ હારમાં થશે? પેલી હારમાં. અહીંયા જે ફેરફાર જે હારમાં થશે એ હાર લખેલી હશે, એટલે પેલી હારમાં ફેરફાર થશે તો બીજી હાર હું એમ જ લખી નાખું છું. એમાં એકેય પ્રકારના ફેરફાર છે નહીં, એટલે હું એને એમ જ લખી નાખું છું. ચલો હવે ફેરફાર શું કરવાનો છે? તો કે બીજી હારને -1 વડે ગુણી +1 વડે ગુણીને, બરાબર. -1 વડે ગુણશું
તો માઇનસ માઇનસ પ્લસ 4 થઈ જશે અને 4 આમાં ઉમેરીશ તો 7 થશે. એટલે હું -1 વડે નહીં પણ +1 વડે ગુણીશ. એટલે +1 વડે આને ગુણીશ એટલે -4 ના -4 એને આમાં ઉમેરીશ એટલે -1. આને હું 1 વડે ગુણીશ ને પછી આમાં ઉમેરીશ એટલે 2 - 1 એટલે 1. આને હું 1 વડે ગુણું એટલે 0, જેને આમાં ઉમેરીશ તો 1. જેને આને 1 વડે ગુણું તો 1, એને 0માં ઉમેરીશ તો 1. ચલો પેલો ઘટક મારે જોતો તો +1 અને મને મળ્યો -1. તો કંઈ વાંધો નહીં, હવે હું બીજી પ્રક્રિયા કરીશ. કઈ પ્રક્રિયા? તો કે પેલી હારને મારા ઘટક +1 જોઈએ ને, તો આ ઘટકને હું -1 વડે ગુણી નાખું તો +1 થઈ જશે. હા, તો આપણે કઈ પ્રક્રિયા કરશું? તો કે પેલી હારને -1 વડે ગુણશું. ખાલી ગુણાકારવાળી બીજી પ્રક્રિયા જે છે એ, બરાબર. તો પેલી હારને -1 વડે ગુણીશ એટલે +1 થઈ જશે. એટલે પેલો ઘટક જે 1 મેળવવાનો હતો એ 1 મળી જશે, બરાબર. ચલો લખી નાખીએ. એટલે બીજી હારમાં કોઈ ફેરફાર થશે નહીં થાય, પેલી હારમાં ફેરફાર થશે. એટલે બીજી હાર એમ જ લખી નાખો. ચલો આને -1 વડે ગુણો તો +1, -1 વડે ગુણો તો -1 અને -1. જે અહીંયા પ્રક્રિયા કરો એ બરાબરની પેલી સાઈડ પણ પ્રક્રિયા થશે. ચલો હવે પેલો ઘટક મળી ગયો આપણે 1. હવે બીજો ઘટક બનાવવાનો છે 0. એટલે કે આને 0 બનાવવું છે. તો આને 0 કેવી રીતે બનાવીશ? તો કે આને હું 4 વડે ગુણી અને આમાં ઉમેરીશ. આને હું +4 વડે ગુણી અને આમાં ઉમેરીશ તો +4 - 4 0 થઈ જશે, બરાબર. તો આપણે કઈ પ્રક્રિયા કરશું? આપણે અહીંયા પ્રક્રિયા કરશું કે પેલી હારને 4 વડે ગુણી બીજી હારમાં ઉમેરતા. તો પ્રક્રિયા થશે R2 પર, એટલે કે ફેરફાર થશે R2 પર. તો R1 આપણે એમ જ લખી નાખીએ 1 - 1, બરાબર. પેલી હાર આપણે એમ જ લખી નાખી કારણ કે ફેરફાર થવાના છે બીજી હારમાં. ચલો આને 4 વડે ગુણીએ અને પછી આમાં ઉમેર. 4 વડે ગુણો એટલે +4, એને આમાં ઉમેરવું એટલે 0. ચલો આને 4 વડે ગુણો એટલે -4, એને આમાં ઉમેરીશ એટલે -2. આને હું 4 વડે ગુણીશ એટલે -4, એને આમાં ઉમેરીશ તો -4. આને હું 4 વડે ગુણીશ એટલે -4, એ -4ને આમાં ઉમેરીશ એટલે -3. ચલો તો આ પ્રક્રિયા કરતાં આપણે 1 0 એટલે કે પેલા બે ઘટક મળી ગયા છે. હવે આને 1 બનાવવાનું છે. કોને? ત્રીજા ઘટકને. એટલે કે મારે આને 1 બનાવવું છે. કેવી રીતે 1 બનાવીશ? તો કે 1/2 વડે ગુણું, 1/3 વડે ગુણું, પણ બને ત્યાં સુધી અપૂર્ણાંક સંખ્યા લેવાની નહીં. કારણ કે અપૂર્ણાંક સંખ્યા લેશો તો આપણે સૌથી પહેલો દાખલો જે જોયો છે એમાં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવામાં કેટલું કન્ફ્યુઝન હતું, બરાબર. એટલે બને ત્યાં સુધી અપૂર્ણાંક સંખ્યા લેવીને એમાં બહુ બધું તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર. ચલો મારે આને 1 બનાવવું છે તો હું શું કરીશ? તો કે આને +1 વડે ગુણીને આમાં ઉમેરું. તો આને -1 વડે ગુણીશ. આને -1 વડે ગુણીશ એટલે +1 અને એને આમાં ઉમેરીશ એટલે -1 વધશે. ભલે ને -1 વધે, -1ને +1 બનાવતા આપણે આવડે છે. એને -1 વડે ગુણી નાખશું એટલે +1 થઈ જશે, બરાબર. એટલે હું શું કરીશ? અહીંયા આને -1 વડે ગુણી અને આમાં ઉમેરીશ. જો +1 વડે ગુણીશ તો શું થશે? -1 રહેશે અને આમાં ઉમેરીશ એટલે -3 થઈ જશે. મારે -1 જોઈએ છે તો આને +1 વડે -1 વડે ગુણું તો +1, એને આમાં ઉમેરીશ તો -1 થઈ જશે. ચલો તો હું કઈ પ્રક્રિયા કરું છું? પેલી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરો એટલે ફેરફાર થશે બીજી હારમાં. પેલી હારને -1 વડે ગુણી એને બીજી હારમાં ઉમેરો એટલે ફેરફાર થશે બીજી પ્રક્રિયામાં. ચલો કરી નાખીએ. બીજી હારમાં થશે, બરાબર. તો પેલી હારને આપણે એમ જ રાખશું 1 - 1 -1 -1. ચલો આને -1 વડે ગુણો એટલે -1, એને આમાં ઉમેરીશ. જો આ 0 બદલાઈ જશે આપણું. આપણે 0 મેળવવું છે 1 0, તો આને મારે 1 બનાવવું છે તો આને હું ગુણીને આમાં ઉમેરીશ તો અહીંયા તો -1 થઈ જશે, પણ જોડે અહીંયા 0 છે આપણે મેળવવું પહેલાં એ બદલાઈ જશે. એટલે આ પ્રક્રિયા આપણે કરી શકીએ નહીં. ધ્યાન રાખવાનું છે આ જે આપણે બે વસ્તુ બનાવી છે એ બીજી પ્રક્રિયાઓ કરવાથી બદલાઈ ન જવી જોઈએ. જો એ બદલાઈ જશે તો આ જે પહેલાં આપણે મેળવું આ સ્ટેપ કરીને એ વેસ્ટ જશે, બરાબર. વળી પાછા એને બનાવવા પડશે. એટલે શું કરવાનું? બને ત્યાં સુધી આ પ્રક્રિયાઓ
આ જે ઘટકો આપણે બનાવ્યા છે એ બદલાવા જોઈએ નહીં, અને અહીંયા -1 વડે ગુણીને આમાં ઉમેરશો એટલે ઘટકો બદલાઈ જશે. એટલે આપણે આ જે પ્રક્રિયા કરી છે એ પ્રક્રિયા આપણી ખોટી છે. પ્રક્રિયા તો સાચી છે, પ્રક્રિયા તમે આ કરી શકો, પણ એનાથી આપણે આઈ બનવામાં મુશ્કેલી પડશે. આઈ આપણે ફટાફટ બનાવી નહીં શકીએ. તો હું શું કરું? તો આપણી પાસે એક જ ઓપ્શન છે, આને 1/3 વડે ગુણો. કોને? આને 1/3 વડે ગુણો, -1/3 વડે ગુણો એટલે માઇનસ માઇનસ પ્લસ, બે ઉડી ગયા અને +1 ડાયરેક્ટ મળી ગયા. મેં તમને કીધું હતું ને કે અપૂર્ણાંક સંખ્યા વડે ગુણવાનું નહીં, પણ શક્ય ના હોય, બીજું કંઈ પ્રક્રિયા આપણે ના કરી શકીએ તો આપણે એને ગુણવા જ પડે. બરાબર? અહીંયા જુઓ, મેં બીજી પ્રક્રિયા લીધી છે તો આ ઘટક બદલાઈ જાય છે 0. અહીંયા 0 રહેતું નથી, તો આપણે પ્રક્રિયા ના લઈ શકીએ. પ્રક્રિયા તો સાચી જ છે, પણ આ 0 બદલાઈ જાય તો આપણે એ 0 બનાવવા માટે વળી પાછા 2 સ્ટેપ કર્યા, એ વળી પાછા આપણે કરવા પડશે. એટલે ધ્યાન રાખજો, જે ઘટકો આપણે બનાવ્યા છે એ ચેન્જ થવા જોઈએ નહીં. ગમે તે પ્રક્રિયા કરવી હોય કરો, પણ એ ઘટકો બદલવા જોઈએ નહીં. એટલે મેં અહીંયા આ શું કરશું આપણે પ્રક્રિયા? તો કે બીજી હારને -1/2 વડે ગુણીશ. આ બીજી હારને -1/2 વડે ગુણીશ એટલે 2 કેન્સલ, માઇનસ માઇનસ +1 મળી જશે. બરાબર? એટલે કઈ પ્રક્રિયામાં ફેરફાર થશે? બીજી પ્રક્રિયામાં ફેરફાર થશે. ચલો, તો આપણે બીજી પ્રક્રિયામાં, પહેલી પ્રક્રિયામાં જ રહેશે. બીજી પ્રક્રિયામાં શું કરવાનું છે? -1/2 વડે ગુણીશ એટલે 0 ને 1/2 વડે ગુણીશ એટલે 0. આને હું આના વડે ગુણીશ એટલે 2 કેન્સલ, માઇનસ માઇનસ +1 જે આપણે જોતું હતું. બરાબર? ચલો, આને -1/2 વડે ગુણીશ તો માઇનસ માઇનસ કેન્સલ, 2 દૂની કેન્સલ એટલે વધ્યા 2. આને હું -1/2 વડે ગુણીશ એટલે માઇનસ માઇનસ +3/2. આવું કંઈક મળ્યું આપણે. બરાબર છે? ચલો, 3 ઘટક મળી ગયા. હવે એક આ ઘટક રહ્યો, એમાં 0 બનાવવું છે. આને તો એકદમ ઇઝી છે. આને 1 વડે ગુણીને આમાં ઉમેરો. આ +1 ઓલરેડી છે, 1 વડે ગુણશો એટલે 1 જ રહેશે, અને આમાં ઉમેરશો એટલે 0 બની જશે. એકદમ ઇઝી. કઈ પ્રક્રિયા કરશું? તો કે બીજી હારને 1 વડે ગુણી પેલી હારમાં ઉમેરો. તો ફેરફાર કઈમાં થશે? તો કે જેમાં ઉમેર્યું છે એ પેલી હારમાં થશે. બરાબર? ચલો, તો આ પ્રક્રિયા કરીએ એટલે બીજી હારમાં એકેય પ્રકારના ફેરફાર નહીં થાય, એટલે હું એને એમ જ લખી નાખું છું 2 3/2 × a. ચલો, ઉમેરીએ. શું કરવાનું? બીજી હારને 1 વડે ગુણવાનું છે. આને 1 વડે ગુણું એટલે 0, એને આમાં ઉમેરું તો 1 ના 1. આને 1 વડે ગુણું તો 1, એને આમાં ઉમેરીશ એટલે 0. આને 1 વડે ગુણું એટલે 2, એને આમાં ઉમેરીશ એટલે 1. આને 1 વડે ગુણું એટલે 3/2, એને આમાં ઉમેરીશ તો -1 + 3/2. જુઓ શું મળે આપણે આન્સર? આને 1 વડે ગુણું એટલે 3/2, એને આમાં ઉમેરીશ એટલે કે પ્લસ, તો 2 × 2 એટલે -2, 3માંથી 2 જાય તો 1/2. એટલે આપણે શું મળ્યા? 1/2. આવી ગણતરી કરવી પડે, એટલા માટે હું અપૂર્ણાંક સંખ્યા બને ત્યાં સુધી નહીં લઉં. જ્યાં જરૂર પડશે ત્યાં તો લેવી જ પડશે. બરાબર? પણ બને ત્યાં સુધી બીજી પ્રક્રિયાઓ જો થશે તો હું અપૂર્ણાંક સંખ્યા બને ત્યાં સુધી લઈશ નહીં. બાકી જરૂર પડશે ત્યારે આપણે ફરજિયાત લેવું પડશે. બરાબર? ચલો, તો આપણે બની ગયું I, આપણું A ઇન્વર્સ અને ઇન્ટુ A. તો અહીં આપણે શું લખી શકશું કે A ઇન્વર્સ બરાબર શું મળ્યું? 1 1/2 2 3/2. આવું કંઈક આપણે A ઇન્વર્સ મળ્યું. બરાબર? ધ્યાન રાખજો, જ્યારે તમે આ સ્ટેપ, એક વાત કહી દઉં તમને કે શું છે, જુઓ કે અહીંયા 1 0 1 કેમ મેં આવી રીતે બનાવ્યું? પહેલાં 1 બનાવીને પછી 0 કેમ ના બનાવ્યું? આપણે હંમેશા I શ્રેણિક બનાવવા માટે શું કરીએ? પહેલાં આ ઘટક બનાવીએ છીએ, પછી આ બનાવીએ, પછી આ બનાવીને પછી ઉપરનું લઈએ. એનું કારણ એ જ છે, તમે જો આ ઘટક બનાવીને આ ઘટક લેશો તો જ્યારે તમે પાછી પ્રક્રિયા કરશો ત્યારે આ ઘટક તમારો વળી પાછો બદલી જશે. 0 ને 0 નહીં રહે. તમે આ સ્ટેપમાં ફોલો કરશો તો તમારો ઘટક ક્યારેય બદલશે નહીં. એટલા માટે પહેલાં 1 બનાવવામાં આવે છે, પછી 0 બનાવવામાં આવે છે, પછી 1 બનાવવામાં આવે ને પછી વળી પાછું 0. જુઓ, અહીં આપણે જોઈ લીધેલું છે. હમણાં એક પ્રક્રિયા કરવાથી આ 0 ઘટક બદલાઈ જતો હતો, પણ એના ઓપ્શનમાં આપણી બીજી પ્રક્રિયા હતી એટલે વાંધો ન આવ્યો. બરાબર? પણ તમે આના પછી આ ઘટક બનાવશો ને એટલે તમારી બધી જ પ્રક્રિયાઓ કરશો એટલે આ ઘટકો બદલાઈ જશે. બની જશે 0 એકવાર, પણ જ્યારે આ ઘટકો તમે બનાવવા જશો ને ત્યારે આ ઘટકો બદલાઈ જશે તમારા. બરાબર? એટલે ધ્યાન રાખજો, આ સ્ટેપમાં જ બનાવવું. પહેલાં આ પછી આ ને પછી આ રીતે તમે 1 0 બનાવશો તો તમારો શ્રેણિક જે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે એકદમ ઓછા સ્ટેપમાં મળી જશે. બરાબર? બાકી આ 1 બોર્ડ ભરાણો છે, 2 બોર્ડ ભરાવી અને મારે A ઇન્વર્સ આ જ જવાબ મેળવવો હોય તો પણ હું મેળવી શકું છું.
બરાબર. પણ ઓછામાં ઓછા સ્ટેપમાં તમારે ઇન્વર્સ જે શ્રેણિક મેળવવું હોય તો એ આ સ્ટેપ ફોલો કરજો આ રીતે કે પહેલાં આ બનાવું પછી આ ને પછી આ. બરાબર. ચલો હજી એક દાખલો આપણે જોઈ લઈએ. ચલો આપણે 11મો દાખલો જોઈ લઈએ. જો એમાં શું કીધું છે કે એ શ્રેણિક આપેલું છે, એનું એ ઇન્વર્સ મેળવો એટલે કે વ્યસ્ત શ્રેણિક મેળવો. તો આપણે સૌથી પહેલાં શું લખશું? અહીં પ્રાથમિક હારની પ્રક્રિયાઓ પરથી ચલો શું લખશું? a ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ એ. એ શું છે આપણી પાસે? 2 1 -6 -2 ઇઝ ઇક્વલ ટુ i શું છે? 1001 ઇન્ટુ એ. ચલો આ એને આપણે શું બનાવશું? i બનાવશું. i એટલે શું? 1001. પેલો ઘટક 1 બનાવશું. તો ઓલરેડી અહીંયા 2 છે અને એને 1 બનાવવું છે તો હું શું કરીશ? આને -1 વડે ગુણી, અહીંયા જુઓ નીચે 1 છે તો આને -1 વડે ગુણી અને આમાં ઉમેરીશ. આને -1 વડે ગુણીશ એટલે -1 એનામાં ઉમેરીશ એટલે 1 મળી ગયું મને. બરાબર. અથવા આને 1/3 વડે ગુણું તો પણ આ 1 મળી જશે, પણ 1/3 વડે ગુણશો એટલે આ પૂર્ણાંક સંખ્યાઓ બધી અપૂર્ણાંક સંખ્યાઓ મળશે. એટલે બને ત્યાં સુધી અપૂર્ણાંક સંખ્યા લેવી નહીં. ચલો તો આપણે કઈ પ્રક્રિયા કરશું? બીજી હારને એટલે કે 1 ને -1 વડે ગુણી પેલી હારમાં ઉમેરતા. તો પ્રક્રિયા કઈ હાર ઉપર થશે? પેલી હાર પર થશે. ફેરફાર કઈ હારમાં થશે? પેલા હારમાં. અહીંયા જે એરોની આ સાઈડ હોય એને ફેરફાર જે હારમાં થશે એ લખેલું હશે એટલે R1માં ફેરફાર થશે તો R2 હું એમ જ લખી નાખું. બરાબર. ચલો હવે અહીંયા -1 વડે ગુણીએ એટલે -1 ઉમેરી એટલે 1, -1 વડે ગુણું એટલે +2 એનામાં ઉમેરીશ એટલે -4, -1 વડે ગુણું એટલે 0 એનામાં ઉમેરશું એટલે 1, -1 વડે ગુણું એટલે -1 એનામાં ઉમેરીશ એટલે -1. ચલો આ પહેલી પ્રક્રિયા કરતાં આપણે પહેલો ઘટક મળી ગયો છે. હવે તો કે બીજો ઘટક મેળવવાનો છે 0. બરાબર. ચલો તો આને 0 બનાવવું છે આ 1ને. કેવી રીતે બનાવશું? તો કે આને -1 વડે ગુણીને આમાં ઉમેરો. આમાં તો કંઈ જોવા જ જવું ન પડે, એના ઉપરનું હાર છે એટલે એની ઉપરની હારનો જે ઘટક હોય એમાં જોવું પડે કે એને હું કેટલા વડે ગુણીને આમાં ઉમેરું. બરાબર. તો ચલો આ 1 છે એને -1 વડે ગુણું ને પછી આમાં ઉમેરવું એટલે આપણે કઈ પ્રક્રિયા કરશું? પેલી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરતા એટલે ફેરફાર થશે બીજી હારમાં. ચલો આ પ્રક્રિયા કરીએ આપણે. પેલી હારમાં કંઈ ફેરફાર થવાનો છે નહીં એટલે હું એમ જ લખી નાખીશ 1 -4 1 -1. ચલો આને -1 વડે ગુણું એટલે -1 એનામાં ઉમેરીશ એટલે 0. આને -1 વડે ગુણું એટલે +4 એને આમાં ઉમેરીશ એટલે +2. આને -1 વડે ગુણીશ એટલે +4 -2 એટલે +2. આને -1 વડે ગુણીશ એટલે -1 આમાં ઉમેરીશ એટલે -1. આને -1 વડે ગુણીશ એટલે +1 ને આમાં ઉમેરીશ એટલે 2. બરાબર. ચલો હવે તો કે 1 0 2 ઘટક મળી ગયા છે. હવે કયો ઘટક બનાવશું? ત્રીજો ઘટક 1 બનાવશું. ચલો તો આપણે આ 2 પરથી 1 લાવવા છે. કેવી રીતે લાવીશ? તો કે જુઓ અહીંયા ઉપરનો જે હારનો ઘટક છે, ઉપરની હારનો ઘટક છે ત્યાં જ જોવું પડે કે આને હું કેટલા વડે ગુણું જેથી આમાં ઉમેરું જેથી 1 થશે. આ 1 કરવું છે. બરાબર. પણ અહીંયા હું ગુણીને આમાં ઉમેરીશ એટલે અહીંયા ગુણીને અહીંયા ઉમેરીશ તો આ 0 બદલાઈ જશે અને આ 0 બદલાવવું જોઈએ નહીં. એટલે આપણે જે ગુણાકાર કરી અને ઉમેરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા લઈશું નહીં. તો આને મારે 1 બનાવવું છે તો 1/3 વડે ગુણું. બરાબર. શું કરશું આપણે? 1/3 વડે ગુણશું. તો પહેલો શ્રેણિક બીજો શ્રેણિક ઇન્ટુ i અને પ્રક્રિયા કઈ કરશું? બીજી હારને 1/3 વડે ગુણીશ એટલે ફેરફાર થશે બીજી હારમાં. બરાબર. ચલો પેલી હારને ફેરફાર નહીં થાય એટલે હું એને જ રાખું 1 -4 1 -1. ઓકે. ચલો બીજી હારમાં ફેરફાર કરીએ 1/3 વડે ગુણો તો 0 ને 1/3 વડે ગુણીશ એટલે 0. 2 ને 1/3 વડે ગુણીશ એટલે 2 ઉડી જશે એટલે શું વધશે? 1. આને 1/3 વડે ગુણીશ એટલે -1/2. ચલો આને 1/2 વડે ગુણીશ એટલે 2 2 કેન્સલ એટલે 1 મળશે. બરાબર. ચલો આ પ્રક્રિયા કરવાથી આપણે ત્રીજો ઘટક પણ મળી ગયો છે. હવે ચોથો ઘટક છે 0 એટલે કે આને 0 બનાવવું. તો આને 0 બનાવવું હોય તો અહીંયાથી ક્યાંય તો બનવાનું નથી એટલે કે નીચેની હાર
જ્યારે પણ તમે કોઈ પણ ઘટકને બનાવો તો એની નીચેની હાર કાં તો ઉપરની હારનો ઉપયોગ કરી શકાય, બરાબર. ચલો તો -4 છે ને 0 બનાવું તો આ ઘટકનો ઉપયોગ કરી શકાય. અને કેટલા વડે ગુણું અને ઉમેરું જેથી -4 મળે મને, તો કે આને 4 વડે ગુણું અને પછી આમાં ઉમેરીશ એટલે 0 બની જશે, બરાબર. ચલો તો આપણે એ પ્રક્રિયા જોઈ લઈએ. એના માટે આપણે કઈ પ્રક્રિયા કરશું? બીજી હારને 4 વડે ગુણી પેલી હારમાં ઉમેરતા, એટલે પ્રક્રિયા થશે પેલી હાર પર, બરાબર. એટલે બીજી હારમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે હું લખી નાખું છું એમ જ. ચલો પેલી હારમાં આને 4 વડે ગુણી એટલે 0, આમાં ઉમેરીશ એટલે 1 ના 1. આને 4 વડે ગુણી આમાં ઉમેરીશ એટલે 0. આને 4 વડે ગુણો એટલે 2 દૂની 4, -2 વધે 4 વડે ગુણવાથી, તો -2 ને આમાં ઉમેરીશ એટલે -1. આને 4 વડે ગુણો એટલે +4, એને આમાં ઉમેરીશ એટલે +3. ચલો તો આ આપણું બની ગયું I શ્રેણિક, અને આ આપણું થશે A ઇન્વર્સ, અને ઇન્ટુમાં છે A, તેથી આપણે A ઇન્વર્સ શું મળ્યું છે? A ઇન્વર્સ બરાબર -1, 3, -1/2, 1. તો આ રીતે તમે કોઈ પણનો ઇન્વર્સ શોધી શકો છો. પણ ધ્યાન રાખજો, ચોરસ શ્રેણિક હોવો જોઈએ, અને પછી કેટલી કક્ષાનો હોય એનાથી મતલબ નથી, પણ ચોરસ શ્રેણિક હોવો જોઈએ. તો ચોરસ શ્રેણિક પરથી તમે કોઈ પણનો ઇન્વર્સ આ રીતે શોધી શકો છો. તો આજે આપણે 2x2 કક્ષાના શ્રેણિક જોયા હતા, બરાબર. તો હવે આપણે જોઈ લઈએ ચલો પછીનો આપણે 12મો દાખલો છે એ પણ એક જોઈ લઈએ કે જેમાં 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો છે. ચલો શું કરશું આપણે? તો કે પહેલાં લખશું અહીં પ્રાથમિક હારની પ્રક્રિયા પરથી. ચલો તો A બરાબર શું લખશું? I × A. એ શું છે આપણી પાસે? 6 - 3 - 2 1 ઇઝ ઇક્વલ ટુ I શું છે? 1 0 0 1 × A. ચલો આમાં હું શું પ્રક્રિયા એવી કરું કે જેથી મને પહેલો ઘટક 1 મળે? આ પહેલો ઘટક આપણે શું બનાવવો છે? 1 બનાવવો છે. ચલો જોઈ લઈએ, આપણે I બનાવવાનું છે, એટલે કે આવું બનાવવાનું છે, એટલે કે પહેલો ઘટક 1 બનાવવાનો છે. તો 6 માંથી મારે 1 લાવવું છે. તો આ 6 ને 1 લાવવું હોય તો હું શું કરું? તો કે આ 2 છે એને હું 3 વડે ગુણું, તો 3 દૂની 6, અને માઇનસ છે એટલે -6. એ -6 ને આમાં ઉમેરીશ તો એ 0 થઈ જશે. મારે તો 1 જોઈએ છે, બરાબર. ચલો તો હું શું કરું એવું હજી કે 2 વડે ગુણું તો -4, તો અહીંયા 2 વધશે ઉમેરીશ એટલે, તો એ નહીં ચાલે. 3 વડે નહીં ચાલે, 4 વડે નહીં ચાલે, 2 એકા વડે નહીં ચાલે. તો કોઈ પણ ગુણી અને આમાં ઉમેરીશ એટલે એ 1 બનવાનું છે નહીં. તો એ 1 પ્રક્રિયા કોઈ પણ હારને ગુણી અને પછી ઉમેરું, આ પ્રક્રિયાથી આ 1 બનતું નથી. તો હવે શું? તો કે આપણી પાસે ઓપ્શન છે જ કે પેલી હારને કેટલા વડે ગુણો? 1/6 વડે. આને 1/6 વડે ગુણીશ તો 6 6 ઉડી ગયા ને 1 બની ગયું, બરાબર છે. એટલે જ્યારે બીજી કોઈ પ્રક્રિયા ના થાય ત્યારે તમે અપૂર્ણાંકવાળું લઈ શકો છો. એટલે કે મારે આને 1 બનાવવું છે તો 1/6 વડે ગુણું એટલે આ 1 બની જશે, બરાબર. ચલો 1/6 વડે ગુણું, બીજી હારમાં કોઈ પ્રક્રિયા નહીં થઈ, ફેરફાર થશે પેલી હારમાં. તો બીજી હાર એમ લખી નાખો પહેલાં. ચલો આને 1/6 વડે ગુણું તો 6 6 ઉડી ગયા એટલે 1. 1/6 વડે ગુણું એટલે 3 દૂની 6 એટલે -1/2. આને 1/6 વડે ગુણું એટલે 1/6, અને આને ગુણું એટલે 0. ચલો પેલો ઘટક 1 બની ગયો છે. હવે તો કે આપણે બીજો ઘટક 0 બનાવવાનો છે, બનાવી લઈએ. ચલો આને 0 કેવી રીતે બનાવવું? -2 ને તો કે આને 2 વડે ગુણીને આમાં ઉમેરું એટલે 0 બની જાય. આને +2 વડે ગુણી અને પછી આમાં ઉમેરીશ એટલે 0 બની જશે, બરાબર. ચલો બનાવી લઈએ 0. કઈ પ્રક્રિયા કરશું આપણે? તો કે પેલી હારને +2 વડે, કેટલા વડે? +2 વડે ગુણીશ ને પછી આમાં ઉમેરીશ તો 0 થશે. એટલે પેલી હારને +2 વડે ગુણી બીજી હારમાં ઉમેરતા તો ફેરફાર થશે બીજી હારમાં. તો આપણે આ પ્રક્રિયા કરશું, બરાબર. તો પેલી હારમાં એકેય પ્રકારના ફેરફાર નહીં થાય, તો એને એમ જ રાખી દો. તો બીજી હારમાં ફેરફાર કેવા થાય છે જુઓ. તો કે આને 2 વડે ગુણવું એટલે +2, આમાં ઉમેરીશ એટલે 0. આને 2 વડે ગુણીશ એટલે 2 2 ઉડી ગયા, -1 વધ્યા, -1 ને આમાં ઉમેરીશ એટલે 0. આને 2 વડે ગુણીશ એટલે 1/3, 2 તેરી 6 એટલે 1/3, એને આમાં 0માં ઉમેરીશ એટલે 1/3. આને 2 વડે ગુણીશ એટલે 0, અને એનામાં ઉમેરીશ એટલે 1, બરાબર. ચલો પેલો ઘટક 1 મળી ગયો, બીજો ઘટક 0 મળી ગયો. હવે ત્રીજા ઘટકને 1 બનાવવાનું છે, પણ ધ્યાન રાખજો
અહીંયા જ્યારે પણ હારના ઘટકો બંને શૂન્ય મળે ભેગા, પ્રક્રિયાઓ કરતાં હારના ઘટકો શૂન્ય મળે ત્યારે સમજી લેવું કે આ શ્રેણિક છે એ ક્યારેય આઈમાં ફેરવાશે નહીં. આ વસ્તુને નોંધ કરજો કે કોઈ પણ હારની પ્રક્રિયા કરો તમે અને પ્રક્રિયા કરતાં મને બાજુમાં ઘટકો સરવાળો બાદબાકી ગુણાકાર કાંઈ પણ કરતાં મને બંને ઘટક શૂન્ય મળ્યા છે. આ તો મારે શૂન્ય જોતું હતું જ, પણ બાજુમાં મને શૂન્ય મળ્યું છે, જે 1 કરવાનું છે આપણે. તો આ શૂન્યમાંથી આ 1 કરવું ક્યારેય પોસિબલ નથી. બરાબર છે? તમે આને 1 કરવા જશો ને તો આ બદલાઈ જશે. એટલે આને 1 કરવું પોસિબલ નથી. એટલે કે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ હારમાં 2 ઘટક શૂન્ય મળે, 2 ઘટક, બરાબર, એટલે કે એક આખી હાર તમને શૂન્ય મળી જાય તો સમજવું કે આ જે શ્રેણિક છે એને આપણે આઈમાં બદલી શકીએ નહીં. આઈમાં ના બદલી શકીએ તો આપણે એનું એ ઇન્વર્સ પણ મેળવી શકીએ નહીં. એટલે આપણે શું લખશું અહીંયા? અહીં એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. બરાબર છે? અસ્તિત્વ નથી એવું લખવું પડે. એનું કારણ છે કે બંને હારના બંને ઘટકો જે છે એ બંને શૂન્ય મળ્યા છે. આ તો મારે શૂન્ય જોતું હતું જ, પણ આ શૂન્ય નથી જોતું અને એને 1 બનાવવું છે મારે, અને 1 ક્યારેય બનશે નહીં. આને 1 બનાવવાની ટ્રાય કરશો તો આ ફેરવાઈ જશે, અને આને 0 બનાવવાની ટ્રાય કરશો તો આ 1 નહીં થાય ક્યારેય. બરાબર? એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. તમે કોઈ પણ જ્યારે પણ હારના 2 ઘટકો શૂન્ય મળે તો તમે વિચારી શકો છો કે એનું અસ્તિત્વ એ ઇન્વર્સ તમને ક્યારેય પણ નહીં મળે. બરાબર? એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. આગળ ગમે તેટલી તમે માથાકૂટ કરશો, ટ્રાય કરશો, પ્રયત્ન કરશો તો પણ એ ક્યારેય એ ઇન્વર્સ મળશે નહીં તમને. તમે એમાં અંદર ગૂંચવાતા જ જશો, તમે ક્યારેય ત્યાં એના આઈ સુધી નહીં પહોંચી શકો. બરાબર? એટલે ધ્યાન રાખવાનું છે કે કાંઈ પણ 2 હાર હોય એના ઘટક, કોઈ પણ એક હારના 2 ઘટક શૂન્ય થાય એટલે તમારે ત્યાં સ્કીપ કરી દેવાનું અને લખી નાખવાનું કે અહીંયા એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. બરાબર? ચલો, તો એવા દાખલાઓ પણ વચ્ચે મેં તમને હોમવર્કમાં આપ્યા છે 3 થી 9, એમાં હોઈ શકે છે. બરાબર? એટલે આપણે સ્વાધ્યાય 3.4ના જેટલા પણ દાખલા છે, 13, 14 પણ 2x2ના જેટલા પણ દાખલા છે, 3 થી 9 છે, પછી આ 12મો કરાવ્યો, પછી 13, 14, એટલે કે 3 થી 9 અને 13, 14 આટલા દાખલાઓ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાની છે. ના થાય તો મને પૂછી શકો છો. બરાબર? એટલે હવે આપણે કાલે લઈશું 3x3 ચોરસ શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવવું. બરાબર? આ આપણે જોયું 2x2નું. કાલે આપણે જોઈશું 3x3નું. એટલે આપણે કાલે પણ આ જ પ્રકારની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો, થેન્ક યુ.